નમસ્કાર મિત્રો, હું છું રાજુભાઈ સોલંકી અને મૌલિક રાજ. હાલ શિક્ષણ વિષયમાં અમે એક રજૂઆત કરવા આવ્યા છીએ કે મજૂરી વર્ગ કરતા હોય એ લોકોને ખાસ પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું પડે અને શિક્ષણમાં જે પણ બાળકો અભ્યાસ કરી રહ્યા છે અહીંયા શિક્ષકો પોતાનું ખૂબ સરસ રીતે આયોજન કરતા હોય છે અને પોતાની જવાબદારી પણ નિભાવતા હોય છે. અને ત્યારે હવે એવું છે કે મોટા લોકો હોય તેને બાળકો દ્વારા અભ્યાસ કરાવે છે અને સાંજે બાળક શાળાએથી આવી ત્યારે એને ટ્યુશન પણ કરાવતા હોય છે. અને મજદૂરી કરતા લોકોને થોડીક હાલાકી ભોગવવી પડે છે કે પોતાના ગુજરાન ચલાવવા માટે માંડ કરી અને ગુજરાન ચલાવતા હોય છે. તે ત્યારે આપણે સામાન્ય બાળક પાસે રાતે દરમિયાન ઘડીક અડધી કલાક કે કલાક બેસી અને પોતાને બાળકને આશ્વાસન રીતે શું લેસન આપ્યું છે અને આગળ દરમિયાન શું અભ્યાસ કર્યો છે તે પૂછી અને 30 મિનિટ બાળક પાસે ફાળવો. ત્યારે અમારા મૌલિક કુમાર પણ અહીંયા બેઠા છે. ત્યારે મૌલિકભાઈ, કેવો અભ્યાસ ચાલી રહ્યો છે? સારો. અને આગળના સમયની અંદર તમારે શું બનવાનું છે? પોલીસ. એવું? વાહ, સરસ. જો તારે આ બાળકનું પણ કાંઈક ભવિષ્ય બને એ માટે આપણે જરૂરત મન મુજબ બાળકને અડધી કલાક સમય ફાળવો. જય હિન્દ, જય ભારત.